દર્શન કરી લીધા. અહીંયા મહાદેવનું મંદિર છે, મુક્તેશ્વર મહાદેવ. અને હું ને ઓરવીશ હવે જઈએ છીએ ઘરે. મહાદેવ ચાલો બધા ઘરે. ફ્રેન્ડ્સ, અત્યારે 11:15 વાગી ગયા છે ને એક મોંઘેરા મહેમાન આવે છે અમદાવાદથી, તો હું એમને લેતો આવું. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. વાગી ગયા છે 8 ને નાસ્તો કરવા બધા બેસી ગયા છે. પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે ને મમ્મી બનાવે છે ભાખરી. મમ્મી જય સોમનારાયણ. જય સોમનારાયણ. આજે નાસ્તામાં છે ભાખરી ને અડદના પાપડ. ચાલો નાસ્તો કરો બધા. જય સોમનારાયણ. ઓરિસ્સા દવા પીએ છે. કેટલી ટિકિટ જોવાની છે? 3. પી લે તો કોઈત્રોમાં તો ગાય અહીંયાથી ગાદી લઈ અને બહાર તડકે સૂકવી દીધી છે. અહીંયા તપવા મૂકી દીધી છે. સોફો બનાવી નાખ્યો છે અને એક સોફો અહીંયા બનાવી નાખ્યો છે, બાઇક સોફો. હું બા તડકો લ્યો છો? હા, માથું દુખે છે. શરદી થઈ ગઈ છે. તડકો સારો છે નહીં બા? ફ્રેન્ડ્સ, આજે જીવનભાઈનો બર્થડે છે. હેપી બર્થડે જીવનભાઈ. થેન્ક યુ ભાઈ. અને અમે ગયા હતા કાલે સાંજે જીવનભાઈ માટે ફોન લેવા. નવો ફોન ને જીવનભાઈનો બર્થડે. શું છે પાર્ટીનું ગોઠવો? પાર્ટી એમાં એવું છે, કોઈને મજા નથી. કોને મજા નથી? મને તો બહુ સારું છે આ વખતે બરાબર ગાઈઝ, મને તો સારું છે. મને ન દેવી જોઈએ ને પાર્ટી. શું કેવું સંદીપભાઈ તમારું? દેવી મને મજા નથી. તમને મજા નથી? વાહ, આ નવો ફોન લઈ આવ્યા છે અને આ ફોનની હાલત બગડી ગઈ હતી, તોડી નાખ્યો છે ફોન જીવનભાઈ, એટલે નવો લેવો પડ્યો. કેમ જીવનભાઈ? બર્થડે છે એટલે લઈ લીધો કા? કાલ ખરો મેળ હતો કા? કઈ નહીં, તો હવે ફોનની ને બર્થડેની બેની પાર્ટી ભેગી ગોઠવી નાખો. ગોઠવી નાખવી ને? હાલો તે આપણે હવે ગાઈઝ પાર્ટીમાં મળીએ આપણે જીવનભાઈ સાથે. કોને કોઈ છો? ચા પી ને વેફર ખા. ક્યાં જશો? દાદાને બોલાય. ઓય દાદા ક્યાં ગયા? દાદા ક્યાં છે? દાદા ક્યાં છે? પૂછ, બાને પૂછ તો. દાદા તારે વેફર પડી ગઈ. સારું, બા વેફર લઈ ગયા તારી. જો આવ્યો કે તો એની ઉપર નો હલાય. ફ્રેન્ડ્સ, આ છે ધર્મેશભાઈ ઉર્ફે ધમાભાઈ. પટેલ સલૂન ના માલિક છે. જો આ એમનું સલૂન છે, પણ એસી આમનામ ચાલુ છે, કઈ પાકડા બાકડા હલતા છે નહીં. ભાઈ 2 દિવસથી અમે અપોઇન્ટમેન્ટ લેતા હતા, પણ એ છે ને અપોઇન્ટમેન્ટ અમને આપતા જ નહોતા, કારણ કે ટ્રાફિક જ બહુ હોય. ભાઈ પાસે ટાઈમ જ નથી, સમજ્યા? જોઈને સ્ટાઇલ જોવો ખાલી, એની દાઢી જોઈ લો ખાલી, એટલે તમને અંદાજ આવી જાય. જોયું? હા ધમાભાઈ, કેમ છે? ક્યાં છે તમારું સલૂન? એડ્રેસ તો આપો, કોઈ વ્યુઅરને આવવું હોય તો. હું આપી દઉં. વ્રજભૂમિ સેક્ટર 2 ની સામે, સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં, બરોબર ને? હા, વાળ કાપવા હોય તો અપોઇન્ટમેન્ટ લેજો અહીંયા આવીને એકવાર. વારો લગભગ તો આવી જાય છે, ક્યારેક ક્યારેક પ્રસંગમાં જ નથી આવતો. અમે 2 દિવસથી ટ્રાય કરીએ છીએ. આજે બપોર વસાળાનો મેળ પડ્યો છે. ભાઈ આવો ભાઈ, 9 વાગ્યા પછી જ આવવું. અમે ક્યારેક ક્યારેક 8 વાગ્યા સવારમાં આવી જઈએ, 12 વાગે રાતે આવી, તઈ મેળ નથી પડતો. સમજ્યા? ઓછું કામ છે તમારા ભાઈનું. ફાઇનલી ભાઈ એસી કર્યું છે ચાલુ અમારી માટે. રમેશભાઈ થેન્ક યુ. ઓકે બ્રો, ઓકે.
હરખા વાળ કાપજો, રક્ષાબંધન છે. આઠમ સુધી પોગે ને એટલા કાપી નાખજો, ટૂંકા કરી નાખજો. જી મળે ઈ રાખડી બાંધી એવો કરી દે. એ હવે તો વાંધો નહીં તમ તારે. ફાઇનલી ભાઈ એસી કરી દીધું છે ચાલુ. હવે તડકો બહુ છે, અમને ગરમી નથી થતી પણ આ ભાઈને મૂળ ગરમી થતી હતી. હવે આ ભાઈનું કામ સારું છે એટલે આ ભાઈ પાસે આપણે વાળ કપાવી મજા આવે છે. કેટલા વર્ષથી ધમાભાઈ હું તમારી પાસે વાળ કપાવું તમને યાદ છે? સમથિંગ 4-5 વર્ષ થયા. 2018 થી કપાવું છું. 7 વર્ષ થયા. હા फाइनली भाई આપણો વારો આવી ગયો છે. टाइम लगता है बोलो तो. टाइम तो लगता है ना बच्चा थोड़ा. अब टाइम लगता है भाई. फाइनली भाई આપણે વાળા ભાઈ કાપી દીધા છે અને વાળ કરી દીધા છે. આપણને પ્રોફેશનલી કામ છે ભાઈ. આવજો. ચાલો ફ્રેન્ડ આપણે જોઈએ આજે સાંજે શું બન્યું છે જમવામાં. આ છે વઘારેલી રોટલી એટલે રોટલીનું શાક અને આ છે સેવ ટમેટાનું શાક, સિમસિમ કુલચા, રોટલી અને ગાયનો દૂધ. ચાલો બધા જમવા. ફ્રેન્ડ્સ અત્યારે સવાર માટે ઊંધિયાની તૈયારી કરીએ છીએ. કાલે બપોરે ઊંધિયું બનવાનું છે. મમ્મી તું શું ફોલે છે? પાપડી વેલોળ. પાપડી વાલોળ, ગુવાર, રીંગણા, કેળું. આ શું છે મમ્મી? એ સુરણ. આ છે ચૂરણ ને સરગવાની સિંગ. હજી બીજા વેજીટેબલ્સ આવશે. વટાણા આવશે ને મમ્મી? કેમ? હા. વટાણા, બટેકું ને એવું બધું આવશે થોડું થોડું. પૂર્વિસા ગુવાર ભરે છે, તુરિયા, કોબી ને એવું બધું છે. સલાડ કોબીનું કરવાનું. કાલે ઊંધિયું બનશે. કાલના વ્લોગમાં આપણે ઊંધિયું બતાવશું. ફ્રેન્ડ્સ અત્યારે 11:15 વાગી ગયા છે ને એક મોંઘેરા મહેમાન આવે છે અમદાવાદથી, તો હું એમને લેતો આવું. અમારી લાડુ આવી છે, ગોપીબેન આવી ગયા છે કાબરામાં. અત્યારે 4 કલાક 4.5 કલાક લેટ આવી ને. ચાલો ઘરે. પોણા બાર થઈ ગયા તો 4.5 કલાક લેટ છે. બધા બેઠા છે, ગોપીની વાટ જોતા હતા. 4 કલાક લેટ છે ગોપી, નકર અત્યારે 8:30 પહોંચી ગયો. 4-5 કલાક લેટ છે. ફ્રેન્ડ્સ અત્યારે આ વિડીયોને એન્ડ કરું અને મળીએ કાલે નવા વ્લોગ સાથે 9 વાગે. અને કાલે છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. મળીએ કાલે 9 વાગે.